ફેમસ થઈ ગયો આ દર્શન કરો ફટાકડા પડ્યો તું આટલા ઘડી શું કરે છે કોઈ ખબર નહીં પડતી વિડીયો તમારો વાયરલ થઈ ગયો તું એક કામ કર આજ હું ફેમસ થઈ ગયો હું એની ખુશીમાં ફટાકડા બટાકડા જેટલા ગોમની દુકાનો પડ્યા હોય ને બધા લઈને વણાય બધા ફોડો એક ભાઈને કીધું હોય ને જો ફોડે જ જાય તમે પડાવો તો બીજો કોણ બનાવો હું ફેમસ થઈ ગયો ખબર નહીં ખબર હોય તો હું જોયા વિડીયો તો પછી હાલ ઇન્ટરવ્યુ વાળો આવ્યો તો ઇન્ટરવ્યુ લઈને જતો રહ્યો આપણો તમારા મોટા મોટા ઓર્ડર આવશે ઓર્ડર મોટા હવે તારે સંભાળવાનો હું હવે કોઈ કરું નહીં હું તો ખાલી બસ ગાડીમાંથી ઉતર્યો ને ઓમ 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 કરી હું તો ખાલી હેડ્યો એ લોકો પણ ઉભો રહી એ ખાલી બે શબ્દ કરી એ બે ને લોકોને ઊંધું બનાવી એ પૈસા લઈ લ્યો એ પછી હવે આપડી આની ફેમસ થઈ ગઈ તમે હવે ટ્રેન્ડિંગમાં હેડવા માંડ્યા એ ટ્રેન્ડિંગમાં હેડું કે હું તો કહું કે સ્કોર્પિયોમાં હેડું પણ ફેમસ તો છે કે થયો આ તો બસ તાણા હવે બધું આ ચોપડા બધું ચોપડામાં તારીખ બારીખ પ્રોગ્રામો વાળા પ્રોગ્રામ વાળા હું ઓર્ડર લઈએ ભાવ ના ખાવાનો ભાવ નહીં ડાયરેક્ટ લાખ રૂપિયા કીને તો તારે એમ જ 1.5 કહેવાનું 1.5 લાખ 5 લાખ વગર વાત ના કરવાની મારે ટ્રેનિંગમાં હેડ્યું છે ને આપણે ભાવ ખાવાનું 5 લાખ થી શરૂઆત કરવાની કે 5 લાખ રૂપિયા છે જેવા પ્રોગ્રામો એમથી નેચું હેડવાનું જ નહીં બરોબર ને એ મારું નામ તો લેજે જ મત મારે થેલો પાણીની બોટલ બધું તારે લઈને મારે ભેગું જોઈએ બરોબર ને તમને ખબર હે ને હા હમણાં હું બહાર નીકળ્યો ને તો આમ ટૂરું થઈ ગયું સેલિબ્રિટી થઈ ગયા હું હમણાં એ પડ્યા એ બધું હું કીધું એમ કે ફોરવાનું ચાલે એટલે હું હાલ સેલિબ્રિટી થઈ ગયો કે હવે પંદર તો મારા ખાલી હું બોડી ખેંચા છે એ 2 ગાડીઓ નોંધાઈ છે ગાડીઓ એ હાલ બાજુમાં પાછી તારે જ બેવા પડશે કે હા બધી ગાડીઓ હોય ને બધી 2 આગળ રાખવાની 2 ચીડી રાખવાની વચ્ચે ભાઈ રાખવાની સ્કોર્પિયો આપડે બનાવવાની જ રાખવાની 4 બાર આપડે ના લાવવાની બનાવવાનો બંકો આવ્યો બનાવવાનો બંકો લાલજી ના ડાળા આવી ગયા તું ભાવ ના ખાતો કોઈ બી આવે ને ડાયરેક્ટ કહી દેવાનું કે 5 લાખ થાય બરોબર કે બીજી વાત ના કરવાની કારણ કે હવે મારી બધી વાત તારે રાખવાની પાછી કારણ કે ફેમસ માણસ નું કોઈ ઠાકોણું નહીં માણસો લેવાનું બધું હા બધું એ તારે કરવાનું પૈસા નું ટેન્શન ના લેવાનું પૈસા હવે આપણે દાડા લાખો રૂપિયા છે ને જઈને ઉભું જવું છે કે આપણે 2 બોલ બોલવાહી હું થોડી બધી કોમેડી કરી લેવાની તો હું તને શું કીધું બોલવાની ને મારી ઓફિસ હું બનાવું આપણે હાઈવે પર મસ્ત કાલ જઈ આજ બેસતો વરસ હતો એટલે આજ તો આપણે ફેમસ થઈ ગયા કાલે જઈને ઓફિસ બનાવી દઈએ હાઈવે ઉપર એટલે અહીં તારે બેવાનું હું તો મારે બંગલો જ બનાવી અહીં જ રહું ઓફિસમાં તારે બેવાનું હું નહીં બેહું કારણ કે કાયમી આપણા ફ્રેન્ડ હાલે આવી સેલ્ફી ખેંચાવવા માટે કે ભાઈ ખેંચો સેલ્ફી કાયમી સેલ્ફી ખેંચે હાલે આપણને ટાઈમ ના હોય ખેંચાવી પડે ના હું ના ખેંચાવું ફેમસ માણસ તો કોક દાડો જ ખેંચાવે કાયમી ઓફિસમાં ના બેસી રહે એમાં લાલજી સેલ્ફી તો ખેંચાવી પડે તો જ પબ્લિક તમારે ઓળખે પ્રોગ્રામમાં જો ને તો જઈને ખેંચાવાની હવે તારા જેવા ડાચા વાળા ને બાજુમાં જઈને સેલ્ફી સેલિબ્રેટ થોડી કરવાની હોય વાત કરી આવી વાત કરવાની મગજ છટકી જાય તારા ઉપર નકો હું મારે કાઢવું પડશે ને તારે પપ્પા મારા દોસ્તાર હતા હવે મને તારે શું કહેવું લાલજી ને ખબર નહીં કે સેલિબ્રિટી ને હું એને 0 DT બનાવી દઈએ શું કીધું તો લાલજી સેલિબ્રિટી હા લાલજી સેલિબ્રિટી બરોબર ને તે હવે આપણે છે ને તું હવે તારે કોઈ બી આવે ને તો હું લઈ લઈએ ઓર્ડર હા લઈ લેજે ને એને એમ જ કહેવાનું હા પૈસો ની એમ જ કહેવાનું તો કાલ એડવાન્સ એમને કહેવાનું કાલ આવી ગયો એ બધું ભલે આપણે નવરા બેઠા આપણે લોકોને એમ લાગે કે નવરો નહીં બરાબર ને બોન ના આપો પેમેન્ટ તું હવે છે ઉભો રહી હું જઈને આવું જો તો થોડું કોમ હિકી એટલે જઈને તું મને કે લાલજી દાચારો હવે તરત દાચારો 0 કરી દઉં સેલિબ્રિટી હું અઠવાડિયાથી અવસર આદરીને બેઠો છું પણ કોઈ ઠેકાણું પડતું નહીં કોઈ કલાકાર સારો મળી જાય તો મેળ પડી જાય મંગાજી શું વિચારો છો કોઈ વિચાર તો નહીં એક કલાકાર જોવો છે યાર મારે
કેવો કલાકાર જોવો આમ કોમેડી બોમેડી સારું કરતો હોય ને એવો. એ તો હવે ઇન્સ્ટામાં ફેમસ હોય એને લઈ જાઓ. આપણે પેલા લાલજી કરીને ફેમસ છે ખરો કોઈ કોન્ટેક્ટ તમારી જોડે? એનો કોન્ટેક્ટ છે આપણી જોડે છે હોય તો કોન્ટેક્ટ કરી આલો ને યાર, અમારો ઓર્ડર પડી જાય સુખ શાંતિ. ઓમો કમિશન મળશે મને હેડો ને, મારે મેળ પડી ગયો. દિવાળી તો જતી રહી પણ ફેરથી વળી દિવાળી આપણે મનાવી લઈએ. હા તો કોન્ટેક્ટ કરી આલું. બરાબર, હાલ જ ફોન કરું. દેવો એ રમણજી શું હતા? તો યાર લાલજી આ થોડું કોમ પડ્યું હતું. હવે નામ લાલજી છે ને? હા લાલજી સર. આ એક ભાઈ નો થોડો પ્રસંગ હતો તે એક ઇન્સ્ટામાં ફેમસ છે. હા તો એનો કોન્ટેક્ટ કરી આલો ને. હા તો એના એક ભાઈ ના અવસર છે તો ઇન્કમ લઈ જવાના એ તો ઓર્ડર આલવાનો. હા તો તમે ચો છો તો તમને રૂબરૂ મળું હું. હાલ ડેરીએ છો? જાઓ આપણે ડેરીએ. લડો હા તો અમે ડેરી આવીએ ડો. તમે બેહો ને અમે આવીએ. લડો તમે ડેરીઓમાં લડો જીએ અને પૈસા પૈસાનું બધું પૂછી લેજો. હા તમે ઘરના જ છો એટલે વિચારી સમજીને બધું કરી દો. હા કહો તો નહીં. જેનાનો ફોન તો આવી ગયો, હવે પાર્ટી જોવી પડશે કે કેવી હોય, કમતી છે કે મીડિયમ. લાલજી હમણાં બહુ ફેમસ થયો ને એને તાટ્યું તો એનું હું બિહારી જ દઈએ એટલા માટે હું જેના લાલજીની તારીફ કરી. આવા તો જેનાને જોઈએ પાર્ટી જેવી છે. કીધું તો હા કે હાલ આવી કરે કઈ ના હું રમણજી છે. આવો જનાઈ. રમણજી આ ભાઈ ઘણા દાડાથી પ્રસંગ લઈને બેઠો છે તે લાલજી કેતો કે લાલજી નાખો. લાલજી સર હા આ એક ઇન્સ્ટામાં ફેમસ છે ને ટ્રેન્ડિંગ મળી. હા ટ્રેન્ડિંગ મળી એટલે એને ઓર્ડર આલવાનો. એટલે આ ભાઈના વાતચીત કરી લો તમે કેટલા થાય તમારે જે કેવું કહી દો. શું ઓર્ડર લગન નો કહે ખાલી ઓર્ડર આનો ઓર્ડર લગનનો ને? લગનનો લગનનો ઓર્ડર 3 લાખ રૂપિયા થાય. 3 લાખ કોઈ છે? 3 લાખ નો તો મારો ઓર્ડર નહીં યાર. 3 લાખ નો તો મારા લગન નહીં યાર. 3 લાખ તો સી જ નહીં એની જોડે. ઓછા કરાવો થોડા. થોડા ઓછા કરો, વ્યાજબી કરી આલો. લાલજી કો પેલો કચરાનો નહીં, કચરામાંથી નહીં આવે લાલજી. પણ અમે શું કહીએ છીએ કે તમારે લાલજી કચરાનો છે. શાંતિથી વાત કરો, અમે ઓર્ડર આલવા આવ્યા છીએ તમને. હું એમને નહીં બન્યો સુપરવાઇઝર. બધું બરોબર હે, પણ હરખી રીતે વાત કરો. આટલા 3 લાખ ના હોય. એક કામ કરો 50,000 માં કરાવી દો યાર. 50,000 માં કરી આલો. 50,000 નો તો મારે તાન. 3 ને 2.5 લાખ ના ઓર્ડર કરી દી. પણ યાર 3 પોચ પોચ લાખ નો લાખના. લગનનો ખર્ચોય નહીં. 5 લાખ ના ઓર્ડર કરો. નેતા બેહો, નેતા હોય. તાન. 3 લાખમાં તો 3 લાલજી આવી, 3. ઓય બેહો, 3 લાલજી ના આવી. આ એક લાલજી આવે ને તો સારું કહેવાય. આ લાલજી ટ્રેન્ડિંગ માં ચાલે ઇન્સ્ટામાં. 2 લાખ સુધી કરી દો તો આપણે 2 લાખ રાખો. બરોબર છે ને? 2 લાખ 2 લાખમાં ચલો નક્કી કર્યું. પણ મારો અવસર બગડવો ના જો, નકર 2 લાખના 2 રૂપિયા નહીં આલું. લાલજી સર આવે એટલે તમારે અવસરમાં જોવું ના પડે. અમે એના વિડીયો જોયા, ફેમસ છે. એ ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં એડી હાલ. હા તો જો તમને આલ્યા 2 લાખ. ઓય વાત કહું તમને. તો આપણે 2 લાખ થી વાત થઈ ગઈ. હા અમે તમને મળશે 1.5. હા ચમ દોડ. 50 મારા ઉપરના જે 1.5 વધી ને હા. એમાં લાખ લાલજી ના આલજો અને 50 તમે રાખજો એટલે આપડે 50 નું થઈ જાય. દોડ છે. દોડશે ને? હવ હવ દોડે તા. ઓમે લાલજી નો મારા ટાટી બિહારું જ છે. તો આપડે ફાઇનલ થઈ ગયું હા 2 લાખમાં. 2 લાખમાં ફાઇનલ. ફાઇનલ ડીલ. ફાઇનલ. બરાબર. અવસર એક નંબર દાવો જો. એ તો હું વાતચીત કરી દે. બરાબર. અવસર બગડા તો રૂપિયો નહીં આલું.
ના 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 બગડે, તમે ખાલી આમ સ્ટેજ મજબૂત બનાવી દેજો. બરોબર. લાલજી સર પરવાના જુઓ. હા લાલજી હાલ ટ્રેન્ડિંગમાં અડે એટલે હા વાંધો નહીં હેડો. બરોબર. એને જોઈને તો પબ્લિકે ઘણી જોવા આવશે કે લાલજીનો ઓર્ડર આલ્યો. બરોબર, તો આ ફાઇનલ થઈ ગયું તમારું. ઓકે ફાઇનલ. મંગાજી હા બોલો. આપણે નીકળતો હોય. એક કામ કરો, પેલા લાલજીને તો બોલાવો, કોમેડી સ્ટારને. તમારે લાલજીને બોલાવો તો થોડી વાતચીત થઈ જાય. લાલજી કેવાનો? આ લાલજી ઘડી ઘડી યાદ રહી લાલજી જાય. સર કીધું એ. લાલજી સરને બોલાવો, હડો તમે થોડી વાતચીત કરી લઈએ. બોલાવ ઉભા હાલ તો બીજી ફોન કરું. હા તો ફોન કરો. તો બીજી હોય 24 કલાક. હા હજી તો ફેમસ થઈ જાય ને બીજી થવા માંડે. ફેમસ લાગી છે એક નંબર ના. બરાબર, ફોન ચાલુ છે, બરાબર. એક વખત ખાલી ફેમસ તો થઈ ગયો પણ એક વખત મને પૈસા આવી જાય ને એક વખત. પહેલા તો આ કાર્યો શેઠિયો રહ્યો ને એને પૈસા બધા મોઢા પર મારું. મજબૂરીમાં ઉપર લીધા તો 10,000 એમાં તો એ હોટલના વાહન ધોરાવો, ઘેરના લઈને આવા વાહન એ મને ધોરાવો. ને પછી તો હું કાળી મોલેરો લાવું. એ લાલજી આ સપના જોયા કે પેલા વાસણ કા સેટ ફટાફટ હેડ આ સાહેબ બોલ્યો ભમરાડો હેડ બોલ્યો. ફટાફટ જલ્દી પેલા વાસણ પડે હેડ આ જલ્દી આવો પેલા ફટાફટ વાસણ કા તો યાર બેહવા તો હાલો. એ સપનું નહીં જોવાનું આપણે ઉભા થવાય સપનું ને હું હકીકતમાં કરી બતાવ. કાળિયા કાર્ય શેઠને કાળિયા કાળિયા તું શેઠને કાર્યું કે શેઠ તો હવે જીમ છે એમ બરોબર હ. ફટાફટ પેલા વાસણ કે હા તો આવું તો પેલી ધોઈ આલ્યો ને મારો ટાઈમ થઈ ગયો હવે જવાનો. આ ચાના વાસણ ઘસવાના જલ્દી આય એક વખત પૈસા આવી જાય ને એ જયારે તારે મોઢા પર મારી ના હેડી ગયું ને તો મારું નામ લાલજી નહીં. એ મળે તાનો મોઢા પર મારી જતા કોમ કર ફટાફટ તારી શકલ જોયા કરતા મને ગોમાં કૂતરોની શકલ સારી લાગે છે કાળિયા. એવો મારતી એવો આવીને કોમ કરીને ફટાફટ આ બધું લટકા માર ના પણ કોમ કર લેક્ચર ના મળે. હવે આ 10,000 રૂપિયા હવે દાદાગીરી કરે હે. એક વખત તો છે ને તમારા મોઢે હું લાખ રૂપિયા મારીને આ તપેલો માંથી જીન છોડાવું. ફટાફટ કોમ કર લાખ રૂપિયા તો પેલું કરી લાખ રૂપિયા મોઢે માર્યો. વાસણ ઘસ મને ભૂખ ના, લાગી છે, ખાવા જવું છે. ચાની તપેલી તો એક તો આ બીજી તો ત્યાં ઠંઠડિયા લાયા તમે. બીજા વાસણ આલું ફટાફટ કર. ઘેર ડોશી મોંચી ના હોય ને આ તપેલા ને બપેલા ઘેરથી લઈને મને આવ્યો હોય ને મને પછી ખબર હે. કોમ કર એક ફટાફટ વખત કર. ઓર્ડર આવવા દે મારું. એક વખત ઓર્ડર આવવા દે. આ લે, બીજા વાસણ લેતો જા લે, હવે કોમ કરવા છો આલુ ચા બીજા વાસણ ઘસી જા એમ કેવું છે. મન તો થાય છે કે હું તને ધોઈ નાખું પણ હવે મારે કરવું હું ગરીબ માણસ કરે હું. જિંદગી કેવી હે? એ તપેલા ધોઈ જો ટકાબી ધોઈ જો ઓમ ધોઈ જો. આ કાર્ય તો હું ને એક દાડો નાખો ટૂંકું તો હાલ્યો. આવી રીતે કોમ કરાવે ઉપર 10 વાગ્યા ઘરાકી એના જેવા જે ઘરાક ઘેરે જ આવી પાછળ. પણ એક વખત મને ઓર્ડર આવી ગયો ને એક વખત તો આ કાર્યને મોઢે તો હું 25 જણાને હોમે મોઢે થર્ડ લઈને હું મોઢે મારી હું બોલું નહીં. થર્ડ લઈને મોઢે મારી. ફટાફટ કોમ કર આ બીજા વાસણ પાડો ફોન. ના ના ફોન ચાલુ જ છે, હવે જાય છે. લગાવો. નેટવર્ક ઓછું આવે. તનો ફોન આવ્યો. રમણજીનો ફોન. હલો હા બોલ. બોલ્યો મારો સુપર ભાઈજાન બોલ્યો. શું કહેતો તો બોલ. હલો લાલજી, આ કસ્ટમર આવેલો, વાત કરો. તમે વાત કરો, હવે રૂબરૂ બોલાવો મારે તો વાત. હા ભાઈ તમારે ભેગો થવા માંગે છે. બે ઓર્ડર આવ્યો ના હોય હે મોટી પાલતી હે પણ હું તો અમદાવાદ ગયેલો છું. વાહ એ હોન્ડા ને અને એક્ટિવાની પેલું શોરૂમ હતું કે એમાં હું ઉદઘાટનમાં ગયેલો. હા 2 લાખ રૂપિયા લે મને. મને 1 કલાક થાય આવતે. હું કહું એટલે તો પેલા લાલજી કોમથી અમદાવાદથી શું કરશો? રૂબરૂ મળાવો યાર, પૈસા આલું એમને. એટલે તમે આવી જાઓ 10-15 મિનિટમાં, કલાકમાં.
કલાક થયા. તો વેઇટિંગ આવતા હોય તો બોલાવો ને કે હું બીજો કલાકાર નક્કી કરું. આ તો બીજો કલાકાર નક્કી કરવાનું કે તમે કલાકમાં આવી જતા હોય તો કલાક વેઇટિંગ કરીએ તમારો. તમારું નામ બહુ છે. લોંગ કલાક વેટિંગ કરવાનું કોઈ હારું હારું હાલ હું હે ને પેલું ઉઘાટનની પેલી પટ્ટી આવે ને એવી હું કાપું બધા વાહનની એ બધું હે દુકાન હે હા, 1 કલાક થાય હો હું આવી ગયું વાત ઓછી કરો ને કોમમાં ધોનો આપો. એક વખત આ ફોન એક વખત મારે કોમ થઈ ગયું ને આર્યો ઓર્ડર તો આ બોલ બોલ જે કહે ને એને ચપલી લઈને મુઝફ્ફર મારી હું મતે રીચડી જો આ વાસણ નહીં જોવા મારે કેમ નહીં ધોવા કોઈ એટલે આવીને મદદ કરાવો આ ધોવો તમે, હું શેઠ છું તારું. મારે ઓર્ડર આવી ગયો હ એ ઓર્ડર નું બધું તારે લેવા દે, મારો કોઈ લેવા દે લે વાસણ મારે ઘસ. જવું લે વાસણ ઘસ. આખો જડો કેટલા વખાણ કરવા આખો જડો એક ચપેલી હજી ધોઈ નહીં બીજે આલી જાય લેડો ભાઈ ફટાફટ બંધ કરીને ઘેર જઈએ. ગપ્પો તો મારે હે કે હું અમદાવાદ બેઠો હું. તો ખબર નહીં કે આમ બાજુમાં હોટલમાં જ વાહન ધોવું કોક તો કરીને તો માણસો ને કોક કરીને તો પૈસા તો કમાવા પડશે ને અહીં માણસો ચો પહોંચ્યા કાઢી કાઢી ગાડીઓ ઓ ગાડીઓનું સપના મૂકો, વાસણ. લાલજી ગરીબ માણસની કેટલી મજબૂરી માણસો બોલવા નહીં હાલતા મને આવી જાય જો તમે ત્યાં દુકાનમાં પડતા આવજો આપડા ઓટો મારતા આવીએ એટલી ઘડી આવી જાય. હવે દુકાને ચા બા પીતા આવીએ. તમે ફોન કરો આવીએ આપણે. જો નહીં હા તો મને ફોન કરો બરોબર ને. મારો નંબર તો છે ને. હા નંબર છે હા જોડો મંગાઈ જેડો તા. હા લાલજી સચો અમદાવાદ ગયો કોણ એને ઓર્ડર આને પહેલા મુહૂર્તમાં તો ઓર્ડર આવી ગયો લાલજીને ₹1,00,000 આપવા બીજા પૈસાને તેને મેક નહીં આપવા દેવી લાલજીને એ ફેમસ થાય ને મૂવી એના કરે ત્યાં ઘણો ફેમસ તો તો તમારા વાહન આ ઘસી નાખો. અરે હાલ નહીં ઘસતો હું કેમ હાલ નહીં મેકો હું પછી જા- તું એક નોકરી કરી ઘસ. હાલ મેકો હું હાથ પગ ધોઈને પછી હું ઘસતો હાથ પગ ધોઈને ચો જઈ. હાલ દુકાન બંધ કરી પછી કઈ દુકાન તો પછી બંધ કરીને આ તમે ઘસી નાખો, હું અંદર મૂકી દો પછી બંધ કરી દઈએ. બંધ તો ભાઈ જો હું મેકી દઉં તમે તો હું જાઉં ને આવો તો બધું કમ્પ્લીટ કરીને આવજો પાછા. કમ્પ્લીટ કરી કોઈ દાડો રાખ્યું બસ તું તમારું મોટું લઈને જવા ખાલી બારોબાર હા, તમે તો અમદાવાદ ગયા તો એવું કરો હોટલે કહેવાનું હોય અમદાવાદ કોઈ નથી જો હું તમારે વાહન છું તો એ અઠવાડિયું સાફ કરો આ કાળિયાનું જે સમજો હોય એટલે સેલિબ્રિટી બની જવાનું ઓય આ વાતો કરવાની તમારે હોય. કોણ છે આ તોય ભટકાના તમે બનાવ્યા તંગુલમાં એ ભાઈ અત્યારે તું ઘેર જા, કોમ કરા દે, કોમનો ટાઈમ કોમ કરા દે, તમે વાતો મત કરો વચ્ચે ભાઈ. ઓ બોલ બોલ ના કરો બોલ બોલ ના કરો ખબર એટલે આપું ને મારા જોડે નોકરી કરી. હા આવી તમારી ઇજ્જત આ ઇજ્જત નહીં વાહન ધોવું જ છું 2 વર્ષથી વાસણ ઘસ્યો આ. ફટાફટ વાસણ ઘસો. હાલ તો પેલી હું તમને મારા સલામ આવા મંડી બનાર શરમ તો હા હતી ધંધામાં કોઈ મેણું આ નહીં પેલું કરવાનું એ શેઠ તમે જો કે હું જાઉં. આવો હું દુકાન બંધ કરીને આ ભાઈથી થોડી વાત આ બધું કમ્પ્લીટ કરીને આવજો પાછા. હા એ તો હું કરી દઉં બારોબાર કોઈ વેચતા ને બે ભેગા થાય. ના, એ વિશ્વાસ નહીં આવતો કલ્યાણ ને ના ના પણ તારા પર વિશ્વાસ નહીં આવતો, આના પર વિશ્વાસ છે મને. તો ઘેર જઈને સુઈ જો બધું ઉઠીને ચોર જેવું લાગે ને સારા. હવે આ કંકોડા જેવી આખો કાઢ્યા વગર હેડ હોય ને, મારા આવા વગર કોઈ તમારા આવે ભેગીઓ. નહીં. હું કહું પેલે મોટે હેડો આપણે થોડી વાત કરીએ લેડો હું અમદાવાદ નતો હમ હું હાલ તે કીધી ને ઓય અઠવાડિયું સાફ કરતા કાઢ્યા એ જે સમજતું હોય મજબૂરી હોય માણસ શું કરીએ હું કહું બોલો પેલા ભાઈને ફોન તો કર હું કરું હાલ જ તો આપણે હવે બધું પતાવી દઈએ. બેહવા દો તો ખરા આ મોટો પડે ને આખો જ મોટો રાતના ઊંઘવાનું હોય ને આ હોટલમાં જ ફોન કરીને પૂછી જો ને બોલાવી લઈએ આ પૈસા મળી જાય તો આ કાર્યમાંથી મારી જીન છૂટાઈ ગયા શેઠિયો નહીં હા તો જીમ સેમ બરોબર હવે મારે એને શું કહેવું જેટલા વાહન પડે ને હોટલમાં
બધા આ છે મોટા પર મારવા. ફોન ચાલુ બરો કબૂલ બોલ ના કરો હા, પાછું. હલો જનાઈ હલો તો ઓય આવજો ને દુકાને હોટલ તો જોઈ ને તમે ચા પટી ગયું બધું આવો ને તમે પેલા આઈ જાય અમાર લાલજી સર લાલજી નહીં કહેવાનું તમારે ખબર નહીં કીધું નહીં તમને હા. લાલજી સાહેબ તો આવજો પેલા હોટલ પેલા કાળિયાની હોટલ ખબર ને તમને હા મેડમ લડો આવી જોઈએ હવે માણસોને એમ જ કહેવાનું કે લાલજીને કહેવાનું યાદ ના, 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 વાત કરીને મને એવી દિલમાં બેસીને મને બહુ સારી લાગી. તું મારે વખોણ ખાલી કરતો રહે ને હું તને ચોઈન ચોક પકડી દઉં. એ અમુક અલ્ટરનેટ કરી દો એને જેને હા, એમાં તારે ખાલી વખોણ જ કરવાની. સુપરવાઇઝર બન્યો હા, વખોણ ખાલી કરવાની. વખોણ કરશેથી માણસ આગળ વધશે. નકર એમને એમ કોઈ ના વધે. મારા તમારે જોવું નહીં બધું એમ ના હોય કે પછી હું આમ ચેડથી આમ રવાનું થયું ને પછી તમારે ચેડથી આમ આ કાપા. તમે હાલ મને કહો આ પેલા કસ્ટમર આવેલા આપડે તમારા ગ્રાહક પેલા હા, હા. એ અમે જોઈ જાવ તો તમને એમ ના ઓર્ડર મળો તમને હું તો એમ તો કહું જ. એ તો મારા ઘરની હોટેલ હું એમ જ કહું. હવે હાલ એમ જ કહેજો ના ના, એ તો વધુ નહીં પણ આમ પૈસા પૈસા આલી હોય ને. લાલજી આવો સર જણાય. હા, આવો આવો. બેહો 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 ઓમ તો હું કોઈ થયું. હાથ નહીં મિલાવતો હા બેહો ભાઈ બેહો કારણ કે મારે રૂમાલ થી હાથ તમે સાફ આવતો કરવા જે પડે. તમે આવતો એને વાતચીત કરી હા. લાલજી તમે જ છો? હા, તમે અમદાવાદ ગયા હતા ને? અમદાવાદ ગયો તો એમાં પછી પ્લેન માં બેઠો હા પછી આઈને ડાયરેક્ટ મહેસાણા ઉતર્યો. મહેસાણાથી તાત્કાલિક નોકરને ફોન કરીને કીધું તે ગાલી દઈને હું આવ્યો હોટલ પર કે વાત કરવી. બરાબર. મારા છોકરાના લગન છે તો હા, આપણે એકન કોમેડી કરવાની છે. હા, કોમેડી કરશે પણ પછી તમારી વાત મારા મેનેજર અંગાથી થઈ ગઈ હા છે. એ થઈ ગઈ છે. એ તો હું બધું તો મને એક બે એક્ઝામ્પલ આલો તો મને ખબર પડે કે કેવું રહ્યા. હા, તો એ તો મને આવશે ને. વિડીયો જોયા હતા તમારા ઇન્સ્ટાગ્રામ માં પણ એ અલગ હતા ને તમે આખા અલગ લાગો છો હવે. મારી જે વાત હવે જો તમને ખબર નહીં ખાલી ગમે એ જઈને ખાલી આમ ગમે એવી સિટીમાં જઈને ખાલી નામ લેજો એટલે ખબર પડી જાય. આપણે તો પછી જીવા તેવા નહીં. આ તો હવે તમે આ આટલું બધું કીધું એટલે મને કહો, મારે તો 1 મિનિટ નો ટાઈમ નહીં. તો મને એક બે એક્ઝામ્પલ આલ દો તો હું જોઈ લઉં કે કેવી કોમેડી કરો તમે. તો અમારા ગામમાં વન વે એડી છે આ તો વન વે એડી છે. હા ટ્રેન્ડિંગ માં છે એ જોઈ લઉં ને યાર. આપણે જોઈ લો કહો તો નહીં હું ટ્રેન્ડિંગ માં હેડું, બસ માં હેડું ને સ્કોર્પિયો માં હેડું. બધોમાં હાલ મારે હેડવાનું ચાલુ જ છે. તમારી હાલત જોઈને તો લાગતું નહીં તમે સ્કોર્પિયો મેરતા હોય યાર. એટલું બધું અભિમાન અમે નહીં કરતા પાસે. એવું છે? હા, અભિમાન કરીએ ને તો ઊંચા જઈ ફટ નેચર બરોબર. એટલે અભિમાન નહીં કરતા. બાકી આ કપડા જોઈને જેવા તેવા ના સમજતા. તમને એમ કે આ કપડા બૂટ ને તો તમને જેને ખબર હે એને ખબર હે કે કેટલા ઓકળે લાલજી વોકડીઓ હ. હવે તમારે જે મુદ્દાની વાત છે એ કરવાની હોય તો કરો ને પછી આ હે વાસ્તો પડે હે ને. એક્ઝામ્પલ આલ દો તમે જેવી કોમેડી કરજો. કોમેડી તો હવે તમે જુઓ. બોલો. કોમેડી તમારે કરાવવાની કેવી છે કોમેડી મને કહો. છોકરાના લગન છે હા, તમે પબ્લિક બધી હસી હસીને પેટમાં દુખવાઈ જાય એવી કોમેડી કરવાની છે. હા, બરોબર. તો કોમેડીમાં તો પેલા જુઓ, પેલા સ્ટેન્ડ પર ચડશો ને એટલે બધાને કહેવો આપણે શું કેવો? જે કહેવાનું હશે એમાં કયો કોમેડીમાં એ તમારે જોવાની નહીં. તમારે ખાલી માણસો હસાવવાના છે ને. હા માણસોના પેટમાં દુખવા આવું જેવા હસી હસી એ તો મારા પછી પૈસા વસૂલ થવા જોઈએ. એ 2 તો લાખ રૂપિયા. રસોડા પણ જઈને 2 મેથાન થેલી વધારે નાખજો તો આખી રાત પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય. એ તો લડોદાર મને એકાદું એક્ઝામ્પલ આલ દો તમે. એક્ઝામ્પલમાં આવવા તૈયાર છું ભાઈ. તૈયાર છો? હું એક્ઝામમાં જો ગુજરાતીમાં આલું છું ને હિન્દીમાં આલું છું. પહેલા તમને હું હિન્દીમાં કહી દઉં. હિન્દીમાં આવે ફેમસ ડાયલોગ हाँ बसंती इन कुत्तों के सामने मत नाचना, लालजी के सामने नाचना और लालजी खुद भी तुम्हारे साथ नाचेगा. તમે તો સારું નીકળ્યા યાર. मैनेजर का है तो आई जाओ आपका बयान ખબર નહીં લાલજી, મારું કામ થઈ ગયું. मेरा दिल डोले, बसंती नाच मेरा दिल आजी दिल चोले. આપણા ભાઈ મસ્ત કલાકાર पैसे બોલી ગયા. लेने हैं मुझको, पैसे लेने हैं चीटियों के मुंडे ऊपर मारने हैं. नी 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 नी. એ નંબર લાગ્યો હો ભાઈ.
જો પૈસા વસૂલ. આમાં શું હે ખબર હે? હા કે આ તમને ખાલી એક હું સિમ્પલ આલ્યું. હા એક્ઝામ્પલ આલ્યું આવું છે. બાકી મારે આવવાનું જે છે ને હા. એ મારે બધું ચોપડામાં લખવું પડે. OBD કરવાની, બરાબર. શું બોલવાનું, બરોબર હે? બીજું તમારે કહેવું નહીં પડે. ને તમને મેં એક વાત કહી દઉં ને હા, હા. કે ગામમાં એક જણો વાઘ ના આવે ને તો કોઈ કૂતરા વાઘ નહીં થઈ જાય. હા, સાચી એવી વાત. રીતને મારે એવું હોય બરોબર ને એટલે હું આવ્યો ને તો તમને કમ્પ્લીટ થઈ જાય ઓકે. બરોબર ને. તમે ડિસ્ટર્બ કરી લો ને હું બેન ભાઈથી વાત કરી દો. થઈ ગઈ વાત મારતો એ તો હું બધું ગોઠવી દીધું બે ગોઠવી દીધો પણ આપણે વાત તો કરવી પડશે કે એમને એમ ના મેળે આવે ને. એટલે આપણે વાત વાત કરી કરી દઈએ. એ રમણજી તમે તમારી રીતે જે આપણે વાત તો થઈ હું- વાત કરી લો. એ તો મને હા, બેઠો. વાત કર્યા વગર ભાઈ વાત કોઈ કરવી પડે. કોઈ લે, વાત તમે હેડો લાલજી હેડો વગાડો. હું કહું કેટલા નક્કી કરીએ છીએ? 1 લાખ 1 લાખ આટલા સસ્તા? 5 લાખ ની કીધી હતી કે 5 લાખ રૂપિયા કરી દે. તમારું થોબડું એ 5 લાખનું 5 લાખ તો આપણે તો એક તો ગાડી જ આવત તો ના બીજા પાડ દઉં ના પાડ ના દઉં નહીં પાડવો. ના પાડ દઉં ના નહીં પાડવો ને એક કામ કર હું અહીંયા પૂછી છું. હું અહીંયા એમ કહું કે છે ને આ ભાઈને હું મેનેજરે વાત થઈ ગઈ એમ કહી દીધું કોઈ પૈસા પૈસા વાત ના કરજો ના મારે કરવી હે મારે કરવી હે. હા ભાઈ ભાઈ થોડા હેરજો મને થોડી કોમ છે તાર મારે હવે વાત કરવી. પાલતી ભાઈ બોલો ભાઈ. હું શું કહું તમારે મારે મેનેજર સંગાથી કેટલા પૈસાની વાત કરી હતી? આપડે 2 લાખ ની વાત થઈ છે. આ તમારે બેટો લાખ રૂપિયા જ કહેવાય મને. એ તો યાર હવે તમારે જોવાનું. તમે આપણે તો 2 2 લાખ આલીને છૂટા. એમ ને હા આપણો ઓર્ડર સુખ શાંતિ પટવો આ તો જોઈએ. મને લાખમાં પટાવતા હતા. હવે તમારો મેનેજર તમારે જોઈ લેવાનું. આ તો હું પૂછી જોઉં ઉભા રહો. ઓય આવો હેડો હેડો ઓય આવો આજ તમારી ખેર નહીં ઓય આવો. આ પાલતી ભાઈ શું કહે છે કે તમે તો 2 લાખ ની વાત કરી હતી ને તમે મને લાખ રૂપિયા ની વાત કરો છો. લૂંચા માર્યા. તમારે લાલચ જાગી મૂર્ખા પહેલા ધડાકે તું આવું કરે છે તો આગળ હું મોત મારશે. આવ્યો તો ભાઈ એ નહીં મને લાલચ આલી એ તો નવો હો એ કે 50 તારા 50 મારા મેનેજર તું હોય કે રહ્યો ગોમનો કોઈ બી કે તારે હું તો પાલટી લઈને આવું એટલે હું તો ગમે તેટલા લઈ શકું. તમારે લેવા હતા 5 લાખ કેવા હતા આ વચમાં 50 નો ગાળો તમે જ પાડ્યો હોય ને દાદાગીરી મત કર્યો. 5 લાખ કેવા હતા ને પાલટી ને હું તો 50 લેવા માટે પાલટી લઈને આવ્યો હતો. આ તમે વચમાં તમારી ગાળો રીતે મેં પૂછી લો. પાડ્યો. આ રમણીયા એ તો મારો સિક્કો ખોટો હોય ને તો હું કોકને હું કોમ કહેવાય છે. હા. તું જ આખો કોટો લાલજી તો એક વાત યાદ રાખવાની કે તું મારા ચેડે છે ને રોટલા ભેગો થાય છે. પેલી વાત ખબર ને કાઢી તું વાત પર પેલી વાત કરી જાય છે. ટ્રેનિંગ માં હું હેડું છું કે તું હેડો છો? તમે માર દો જો મારે તો નાની નોકરી બોકરી કરવી તમે મને કેટલા આલશો? તમે જરા નક્કી કરજો. 10,000 માં કરી લ્યો. અચ્છા, તો ના ચાલી યાર તમે તો બરોબર direct છે. આ યાર ભાઈ તમારા 2 જણા લાખ રૂપિયા ખાઈ જાય. ના હું નહીં આવું 10,000 માં તો કોણ આવે? 10,000 માં તો મારું ભાડું ના થઈ હવે જાય. તમારે થોડું જે હવે લઈ લો પેલા મુઢા પર ચોરવાના આવી તમને તો કોઈ નહીં હાલવાનું. તમે તો હેરતા છો. લઈ લો જેને તમે હેરતા છો. આજ પછી ખાલી મારું ભૂડું માં જ વાત હતા. તમે હેડો. તમે ભાઈ કેટલા છો? સાચું બોલે ને 10,000 લઈ લેજો યાર. 10,000 નહીં સમજીને કરી આલો. સમજીને. ને આવા લોકોને છે ને હા. કદી વિશ્વાસ ના કરવાનો પાસે. તમારે ના કરવાનો, તમારે છેતરી જો આલી દે. હું કહું તમારું રહ્યું હા. મારું રહ્યું. જો હાલ હું ટ્રેનિંગ માં હોઉં હા. મારી ઇજ્જત કરો ને તમે 25,000 આલજો. 30,000 આલે બસ તમારે હા, ખુશ. હેડો તો ચાલો આપણે તાર. આપણા રંગે ચંગે અવસર ફટાવવાનો છે. હેડો.